મહાપુરુષોને હર હંમેશ શ્વાસે શ્વાસે દિવાળી હોય છે. એમને કોઈ રાત્રિ કે કોઈ દિવસ બદલાતો નથી. એમને કોઈ સમય કે ચોઘડિયું બદલાતું નથી. મહાપુરુષો પોતાના સ્વરૂપમાં મસ્ત રહેતા હોય છે. એનું સ્વરૂપ અલૌકિક, અગમ્ય, અદ્વૈત, નિરાકાર અને અખંડ હોય છે. એ સ્વરૂપમાં ભળી ગયેલા મહાપુરુષો બહુ જન્મોની પછી આપણો ભેટો થતો હોય છે. અને એવા મહાપુરુષો વિશ્વ કલ્યાણ માટે, આત્મ શાંતિ માટે, સર્વની ઉધર્વગતિ કરવા માટે પોતે તીવ્ર શરીર ધારણ કરી અને પ્રગટ થાય છે. જેમ જેમ એ મહાપુરુષોનું દિવ્ય શરીર થતું જાય તેમ તેમ તેના હૃદય કમળની પાંખડીઓ ખીલતી જાય. ઉર્જા, ચેતના, શક્તિ એક કવચ બની જાય. એ કવચમાં જે કોઈ મનુષ્ય એનું સાનિધ્ય સેવે, એના ચરણ સ્પર્શ કરે, એના દર્શન કરે, એવા જીવંત સદગુરુ પાસેથી અમૂલક, અખૂટ, મહાસાગરથી પણ વિશેષ તમને ખજાનો મળે છે. સદગુરુ સર્વવ્યાપક છે. જ્યારે જ્યારે એનું સ્મરણ કરો, સાચા હૃદયથી સ્મરણ કરો. હૃદય શુદ્ધ કરવા માટેનો એક જ ઉપાય, પરમાત્મા માટે, પરમાત્માને પામવા માટે આનંદની હેલી ઉભા. હૃદય કમળ ખીલી જાય, અશ્રુઓથી ગદગદ કંઠ થઈ જાય, વાણી વિરામ પામી જાય. ત્યારે પરમાત્મા એક નાનકડી જ્યોતિરૂપ દર્શન આપે છે. એ દર્શન તમારી ઉધર્વ ગતિ છે. જેમ જેમ ભજન કરતા કરતા શિખર પર પહોંચી જશો, ત્યારે શિખર ઉપર તમારે કોઈને બોલાવવા નહીં પડે. એ મહાપુરુષો
આપના દર્શનાર્થે આવશે. એ મહાપુરુષોને તમારા દર્શનની અભિલાષા બહુ હોય છે. જે ભક્ત એને આધીન થઈ ગયો છે, જે ભક્ત એને પ્રેમ કરે છે, એ મહાપુરુષો વિશ્વ બ્રહ્માંડમાં કંઈ પણ હોય તો એ ભજનનો દોર ત્યાં પહોંચી જાય અને તમને મળે. અને મળ્યા પછી એક સ્વરૂપ બનાવી દે. એક સ્વરૂપમાં એટલી ઉર્જા, એટલો આનંદ, એટલી દિવ્યતા પ્રાપ્ત થાય. એની અનુભૂતિ આજે આ નૂતન વર્ષ અભિનંદન. આપ પણ એવી ઉન્નતિ કરો, આપ પણ પરમાત્મા પદે પહોંચવા માટે હૃદયને શુદ્ધ કરી. જેટલું હૃદય શુદ્ધ થશે એટલો પરમાત્મા તમારી નજીક આવશે. હર હંમેશ તમારી સાથે હોય. તમારું હાથ પકડીને, બાવડું પકડીને ચાલતો હોય છે. એવા પરમાત્મા કેવળ ભક્તને જ દેખાય, બીજાને જોવું બહુ કઠણ છે. પરમાત્મા નિરાકાર છે, પણ ભક્તની આંખમાં જયારે સદગુરુ અંજન આંજ્યું છે, એ અંજન દ્વારા શુદ્ધિકરણ થતા એને પરમાત્મા પોતાના નિકટ દેખાય, પોતાનું બાવડું પકડીને ચાલતો હોય તેવું લાગે. તેથી દરેક ભક્ત, દરેક સાધક કોઈ દિવસ કોઈને દુખી ના કરે. સર્વને આનંદ આપે, સર્વમાં આત્મદર્શન કરે. સર્વનો પ્રેમ જોઈને એને આનંદની હેલી ઉભરાય. એ ભક્તિ આપ સર્વને મળે. આપ સર્વ એક કલેક્ટિવ કરી, એક એકતા કરી આ આશ્રમની ઉન્નતિ કરજો. આ આશ્રમમાં અદભુત દિવ્ય પ્રકાશ થાય એવા હળમળી સર્વને પ્રણામ કરજો. પ્રણામ કરવામાં કોઈ શરમાશો નહીં. જે કોઈ આવે, જ્ઞાની આવે, અજ્ઞાની આવે, એને હાથ જોડી પ્રણામ કરો. જેટલા તમે પ્રણામ કરશો, જેટલા તમે એને નમસ્કાર કરશો, એટલા તમે શુદ્ધ બની જશો. પ્રણામ કરવામાં કોઈ શરમ ના લાગે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ દેશનો, પ્રાંતનો હોય, તો એને હાથ જોડો. હાથ જોડી એ બહુ અદભુત અને દિવ્ય છે. એનેથી તમારામાં ઉર્જા પ્રકાશ વધી જશે.
કરો અને પ્રેમથી બોલાવો. કોઈની ભૂલ થાય તો એને ક્ષમા આપો. વિનમ્ર બનો, નિર્મળ બનો. જેમ જેમ આત્મજ્ઞાનનો પ્રકાશ થાય એમ નિર્મળતા દાખવજો. અભિમાન ન લાવતા. એ કોની કૃપાથી જ્ઞાન પ્રગટતી હશે? કોની કૃપાથી દુઃખ દૂર થયા છે? એને તમે યાદ કરજો, જેથી તમારું જીવન ધન્ય બને. આજથી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે કઈ આપણામાં રાગ દ્વેષ પડ્યા છે, કામ ક્રોધ પડ્યા છે, ઈર્ષા ભાવ પડ્યો છે, એને કાઢી સર્વને હળી મળી પ્રેમપૂર્વક નમસ્કાર કરીએ અને આપણી ઉન્નતિ થાય. આશ્રમમાં સર્વ પોતાનો આશ્રમ સમજી અને સેવા કાર્ય કરે. આ આશ્રમ સર્વના કલ્યાણ માટે છે. જે મહાપુરુષે આશ્રમ નું પ્રાગટ્ય કર્યું એ મહાપુરુષો એક દિવ્ય ઉર્જા મૂકી જાય છે અને આશ્રમમાં આવતા એને અખંડ શાંતિ થાય છે. એ શાંતિ આપણે લેવાની છે, જે કોઈ આશ્રમમાં આવે એને પણ આપવાની છે અને જે કોઈ આપણને યાદ કરે ત્યાં પણ પહોંચાડવાની છે. એવી પરમાત્માને પ્રાર્થના. આપ સર્વ ખૂબ આનંદ, મંગલ, સચ્ચિદાનંદ સદગુરુના વચનો કરો. સદગુરુના વચનો યાદ કરજો. આદેશ માળામાં જે પાલન લખ્યું છે સદગુરુનું, એનું વાંચન કરજો કે સદગુરુ સાથે પાલન આજ્ઞા શું કરવું એ વાંચો. અવશ્ય તમારી ઉદ્ધરોગતિ થશે. અવશ્ય આપ પણ મહાન બની જશો. એવી શુભેચ્છા સાથે મારા પ્રણામ. ઓમ શિવાય, ઓમ શિવાય, નમો નમઃ. નારાયણ શિવ નમો નમઃ. ઓમ શિવાય, ઓમ શિવાય, નમો નમઃ. નારાયણ શિવ નમો નમઃ. ઓમ શિવાય, ઓમ શિવાય, નમો નમઃ. નારાયણ શિવ નમો નમઃ. ઓમ શિવાય, ઓમ શિવાય, નમો નમઃ. નારાયણ શિવ નમો નમઃ. ઓમ શિવાય, ઓમ શિવાય, નમો નમઃ. નારાયણ